આજે આપણે એલસી દોલનનો વિશે અભ્યાસ કરવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે, એલસી પરિપથ કોને કહે છે? એલસી દોલનો એટલે શું? મિત્રો, જ્યારે આપણે કોઈ કેપેસિટર સાથે જેનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય એવા ઇન્ડક્ટરને જોડીએ છીએ ત્યારે જે પરિપથની રચના થાય છે એ પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે। મિત્રો, ખાસ અગત્યની બાબત એ છે કે એલ એટલે ઇન્ડક્ટર ને સી એટલે કેપેસિટર, આ બંને ઘટકો એવા છે કે જે ઉર્જા વાપરતા નથી, ઉર્જાનો સંગ્રહ કરે છે। કેપેસિટર છે એ ઉર્જા વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ કરે છે, ઇન્ડક્ટર છે એ ઉર્જા ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ કરે છે। એટલે આ પરિપથની અંદર ઉર્જા વપરાવાની નથી, પરંતુ વિદ્યુત ભારના દોલનો થવાના છે। એટલે એલ અને સી જ્યારે બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય ત્યારે જે પરિપથ બને છે એ એલસી પરિપથ છે। શરૂઆતમાં કેપેસિટર છે એ ચાર્જ હોય અને એને જ્યારે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર પરની જે વિદ્યુત ઉર્જા છે, કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે એ સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે અને ઇન્ડક્ટર છે એ ધીમે ધીમે ચાર્જ થશે અને કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થશે। એક સમય એવો આવશે કે કેપેસિટર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જશે અને ઇન્ડક્ટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે। એટલે ત્યારે આપણે એવું કહી શકીએ કે કેપેસિટરની વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ ગઈ। સર્કિટમાં મિત્રો એક પણ ઘટક એવો નથી કે ઉર્જા વાપરે, બંને ઘટક એવા છે કે બંને ઉર્જાનો સંગ્રહ જ કરે છે। એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભાર એ ઇન્ડક્ટર અને કેપેસિટરની વચ્ચે એ સતત ફિક્સ કંપ વિસ્તાર અને ફિક્સ આવૃત્તિથી એ વિદ્યુતીય દોલનો કરશે। ઇન્ડક્ટર ટુ કેપેસિટર ને કેપેસિટર ટુ ઇન્ડક્ટર, એ વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જા કે ચુંબકીય ઉર્જા કે વપરાવાની નથી। તો આવા ફિક્સ આવૃત્તિવાળા અને ફિક્સ કંપ વિસ્તારવાળા જે વિદ્યુત ભારના દોલનો થાય છે એને એલસી દોલનો તરીકે ઓળખવામાં આવે છે। થેન્ક યુ। પ્રશ્ન નંબર 23માં ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે મિત્રો ખાસ ધ્યાનથી સમજજો। એલસી પરિપથ માટેનું વિકલ્પ સમીકરણ આપણે મેળવવાનું છે। એલસી પરિપથ માટે વિકલ્પ સમીકરણ, તો એના માટે આપણે સૌપ્રથમ એ વિદ્યુત ભારનું વિકલ્પ સમીકરણ લાવવાનું છે। એટલે એ ઇન્ડક્ટરનું જે ઈએમએફનું સૂત્ર છે એલ ડીઆઈ બાય ડીટી અને કેપેસિટર માટે ક્યુ બાય સી જે સૂત્ર છે એમાં કેપેસિટરનું સૂત્ર તો ક્યુના સ્વરૂપમાં છે, પરંતુ ઇન્ડક્ટરનું સૂત્ર એલ ડીઆઈ બાય ડીટી આઈના સ્વરૂપમાં છે, પ્રવાહના સ્વરૂપમાં છે। એટલે એને આપણે વિદ્યુત ભારના સ્વરૂપમાં કન્વર્ટ કરશું અને પરિણામે આપણે એક એવું સમીકરણ લાવશું કે જે વિદ્યુત ભારનું વિકલ્પ સમીકરણ કહેવાશે। એ આપણે આમાં તારવવાનું છે। બહુ સિમ્પલ જવાબ છે આનો, પરંતુ મિત્રો સમજીને કરીએ તો આની પછીની થિયરીઓ પણ ખૂબ સારી રીતે સમજી શકાય। મિત્રો, આપણને ખબર છે કે આ એક સર્કિટ છે। સર્કિટની અંદર એક કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજા સાથે જોડી અને એલસી પરિપથ બનાવવામાં આવેલો છે। શરૂઆતમાં t બરાબર 0 સમયે આ કેપેસિટર જે છે, આ કેપેસિટર પૂરેપૂરું ચાર્જ છે અને ઇન્ડક્ટર પરનો જે ઉર્જા છે ઇન્ડક્ટર પરની એ શૂન્ય છે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર મેક્સિમમ છે અને હું ધારી લઉં છું QM જેટલો છે। ક્યારે? t બરાબર 0 સમયે। હવે શું થશે તો કે હવે આ કેપેસિટરને આપણે ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ એટલે આ વિદ્યુત ભાર વાહકતા દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી અને ઇન્ડક્ટર પર જશે। પરિણામે આપણે એવું કહી શકીએ કે સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું ટી સમયે। એટલે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટશે, કારણ કે ટી બરાબર 0 સમયે એની પર મેક્સિમમ વિદ્યુત ભાર હતો, તો ટી બરાબર ટી સમયે એના ઉપરનો વિદ્યુત ભાર હવે ઘટી જશે
અને એ આપણે ધારી લઈએ છીએ કે ધારો કે ટી બરાબર ટી સમયે એના ઉપરનો જે વિદ્યુત ભાર છે ટી બરાબર ટી સમયે કેપેસિટર પરનો જે હવે વિદ્યુત ભાર છે એ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ થઈ જાય છે, જે ટી બરાબર 0 સમયે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એમ હતો. અને સર્કિટમાં જે પ્રવાહ છે એ આઈ જેટલો એ વહી રહ્યો છે ટી સમયે. ક્યાંથી આવ્યો આ પ્રવાહ? તો કે કેપેસિટર પર જે વિદ્યુત ભાર હતો એ વિદ્યુત ભાર કેપેસિટર ડિસ્ચાર્જ થઈ અને સર્કિટમાં વિદ્યુત ભારે ગતિ કરી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કર્યું અને પરિણામે એ આઈ છે એ આપણને આ કેપેસિટર પરના વિદ્યુત ભારના પરિણામે આપણને મળ્યો. જ્યારે આ વિદ્યુત પ્રવાહ સર્કિટમાં વહેશે, શરૂઆતમાં પ્રવાહ શૂન્ય હતો, ટી સમયે પ્રવાહ આઈ થઈ ગયો, પ્રવાહમાં ફેરફાર થયો, પ્રવાહ વધ્યો એટલે ડીઆઈ બાય ડીટી ધન મળશે. પરિણામે પ્રેરિત ઈએમએફ આપણને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જોવા મળશે. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જે પ્રેરિત ઈએમએફ છે એનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. તો એ હવે ઇન્ડક્ટરમાં ઈએમએફ ટી સમયે પ્રેરિત થશે. તો મિત્રો એને પણ આપણે નોટ કરતા જઈએ, કારણ કે એના ઉપરથી થિયરી આગળ વધારવાની છે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ક્યારે? તો કે કેપેસિટર ડિસ્ચાર્જ થતું હતું, સર્કિટમાં પ્રવાહ વહેવા લાગ્યો, પ્રવાહ શૂન્ય હતો એ પ્રવાહ આઈ થઈ ગયો, પ્રવાહ વધ્યો, પરિણામે ઈએમએફ પ્રેરિત થયું ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, અને એનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. મિત્રો હવે આપણે એવું પણ લખી શકીએ I ઇઝ ઇક્વલ્સ ટુ ડીક્યુ બાય ડીટી. આપણે ભણી ગયા છીએ વિદ્યુત ભારનો સમય સાથે ફેરફાર એ પ્રવાહ આપે છે. જેમ જેમ કેપેસિટર પરનો ક્યુ વધશે તેમ તેમ ક્યુ ઘટશે તેમ તેમ સર્કિટમાં આઈ વધશે. એટલે આપણે આ સૂત્રમાં ક્યુ ઘટે છે અને આઈ વધે છે એટલે ઋણ નિશાની એડ કરીશું. એટલે I ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડીક્યુ બાય ડીટી, કારણ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે અને સર્કિટમાં પ્રવાહ છે એ વધે છે, અને પરિણામે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી સૂત્ર અનુસાર એ ઈએમએફ પ્રેરિત થાય છે. અને ત્યારે કેપેસિટર પરનો જે ચાર્જ જે છે એ ક્યુ છે, એટલે એનું પણ ઈએમએફનું સૂત્ર લખીએ તો V ઓફ C એ ક્યુ બાય સી થશે, કારણ કે હવે એની ઉપરનો વિદ્યુત ભાર ક્યુ છે, ક્યુ એમ નથી. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ક્યુ બાય સી ટી સમયે થઈ જશે. સર્કિટમાં ટોટલ વોલ્ટેજની જો કિર્ચોફના નિયમ અનુસાર કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એ આ પ્રમાણે કંઈક મળશે. V ઇઝ ઇક્વલ્સ ટુ VL પ્લસ VC. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના ઈએમએફનું સૂત્ર આપણે જોયું LdI બાય dt ટી સમયે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્યુ બાય સી જોયો. તો આ રીતે આપણને એ ટોટલ વોલ્ટેજ V બરાબર VL પ્લસ VC સૂત્ર અનુસાર મળશે. પરંતુ આખી લૂપ પૂરી કરીએ એટલે ટોટલ વોલ્ટેજ છે એ મૂળ વોલ્ટેજ તો શૂન્ય જ રહેશે, કારણ કે સર્કિટમાં ક્યાંય આપણે એસી બેટરી જોડેલી જ નથી, એટલે ટોટલ V તો 0 જ થશે. એટલે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવું આપણે લખી શકીશું. મિત્રો આપણે જાણીએ છીએ કે I ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડીક્યુ બાય ડીટી છે, એટલે ઈ કિંમત જો આપણે આમાં મૂકીએ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને સમીકરણ થઈ જશે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. મિત્રો આપણે ક્યુના સ્વરૂપમાં વિકલ સમીકરણ લાવવું છે, એટલા માટે આપણે આવું કરેલું છે. હવે તો કે એલ જે છે એ દરેક પદ વડે ભાગી નાખીએ તો આપણે આમ લખી શકીએ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. મિત્રો આ જે સમીકરણ છે એને ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ક્યુ સાથે જો સરખાવીએ
તો આપણને ઓમેગા સ્ક્વેરની કિંમત મળે, કારણ કે આ જે વિકલ સમીકરણ જે મળ્યું છે એ આપણે 11મા ધોરણમાં જે વિકલ સમીકરણ ભણ્યા હતા સરળ આવર્ત ગતિમાં d2y/dt² પ્લસ ઓમેગા સ્ક્વેર y ઇઝ ઇક્વલ્સ ટુ 0 એની સાથે સરખાવીએ એટલે આપણને ઓમેગા સ્ક્વેરની કિંમત 1/LC મળશે. એમાં સ્થાનાંતર y હતું તો એના બદલે અહીંયા વિદ્યુતભાર q છે ને t ત્યાં હતો એમ અહીંયા પણ t છે. એટલે સરળ આવર્ત ગતિ માટે સમીકરણ હતું d2y/dt² પ્લસ ઓમેગા સ્ક્વેર y ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા આપણને મળે છે d2q/dt² પ્લસ 1/LCq ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC થયું. મિત્રો ઓમેગા સ્ક્વેરનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને 1/√LC આવું એક સમીકરણ મળશે જે આપણે ઓલરેડી તારવી ગયા છીએ. આ કોણીય આવૃત્તિ થઈ, પણ આવૃત્તિ મેળવવી હોય તો ઓમેગાની જગ્યાએ 2πf મૂકીએ એટલે સમીકરણ જે છે એ આવું થઈ જશે f0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π√LC. તો આ થઈ ગઈ આવૃત્તિનું સૂત્ર કે જે એલસી દોલનો થાય છે એની આવૃત્તિ કેટલી, તો કે f0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π√LC. વિકલ સમીકરણનું સ્વરૂપ શું છે, તો કે એ આપણે જોયું d2q/dt² પ્લસ q/LC ઇઝ ઇક્વલ્સ ટુ 0 જે વિકલ સમીકરણનું સ્વરૂપ છે. કોણીય આવૃત્તિ કેટલી, ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. વિદ્યુતભારની આવૃત્તિ કેટલી, તો કે 1/2π√LC. તો આ રીતે મિત્રો એલસી પરિપથ છે એનું વિકલ સમીકરણ અને એની આવૃત્તિનું સમીકરણ આપણે મેળવી શક્યા. આની પછીના પ્રશ્નમાં આપણે આ વિકલ સમીકરણનો ઉકેલ અને પ્રવાહનું સમીકરણ મેળવીશું. થેન્ક યુ. પ્રશ્ન નંબર 24. એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો અને પ્રવાહનું સમીકરણ મેળવો. મિત્રો આ બધા જ પ્રશ્નો એક સિક્વન્સમાં છે, આ એક જ થિયરી છે, પરંતુ આપણે એને પ્રશ્નના સ્વરૂપમાં અત્યારે શીખી રહ્યા છીએ. એટલે જ્યારે આપણે ભણીએ ત્યારે આખી એક સિક્વન્સમાં ભણવાનું થશે. કોઈ એવું નહીં કરે કે એક થિયરી આજે કરશું ને બીજી થિયરી 2 દિવસ પછી કરીશું તો તમને આમાં કંઈ નહીં આવડે. એટલે જ્યારે તમે એલસી દોલનો શીખવા બેઠા હો ત્યારે 22થી લઈને એલસી દોલનોની જેટલી પણ થિયરી હોય એ બધી એક સાથે એક સિક્વન્સમાં સમજવી તો જ તમને એનો કન્સેપ્ટ સમજાશે. એટલે 22મા પ્રશ્નમાં આપણે એલસી પરિપથ કોને કહેવાય એ જોયું, પછી એલસી દોલનો કોને કહેવાય એ જોયું, પછી આપણે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણનું સૂત્ર જોયું, એની આવૃત્તિ કોણીય આવૃત્તિના સૂત્રો જોયા. હવે એ વિકલ સમીકરણનું આપણે વિકલ સમીકરણ પરથી એનો ઉકેલ અને ઉકેલ ઉપરથી પ્રવાહનું સમીકરણ આપણે આ પ્રશ્નમાં તારવવાના છીએ. મિત્રો હમણાં આની પહેલાંના પ્રશ્નમાં આપણે જે વિકલ સમીકરણ જોયું એનું સ્વરૂપ કંઈક આવું હતું d2q/dt² પ્લસ 1/LC q ઇઝ ઇક્વલ્સ ટુ 0. મિત્રો આ સમીકરણનો ઉકેલ જેવી રીતે આપણે સરળ આવર્ત ગતિમાં વિકલ સમીકરણનો ઉકેલ y ઇઝ ઇક્વલ્સ ટુ a sin ωt પ્લસ phi હતું એમ અહીંયા થશે q ઇઝ ઇક્વલ્સ ટુ qm cos ωt પ્લસ phi. આ એનો ઉકેલ છે, કારણ કે શરૂઆતમાં વિદ્યુતભાર મેક્સિમમ છે એટલે સાઇનની બદલે કોસ આવે છે. એટલે q ઇઝ ઇક્વલ્સ ટુ qm cos ωt પ્લસ phi. મિત્રો આપણે જાણીએ છીએ કે t બરાબર 0 સમયે q બરાબર qm છે, કેપેસિટર પરનો ચાર્જ મેક્સિમમ છે. હવે આ કિંમત જો ઉપરના સમીકરણની અંદર આપણે જો મૂકીએ તો આપણને જે સમીકરણ મળશે એ આવું મળશે q ઇઝ ઇક્વલ્સ ટુ qm cos phi, કારણ કે t બરાબર 0 છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે q તો t બરાબર 0 સમય મેક્સિમમ છે એટલે અહીંયા qm લખીએ. qm/qm એટલે 1 થશે. 1 ઇઝ ઇક્વલ્સ ટુ cos phi, તેથી phi ની વેલ્યુ આપણને એ 0 ડિગ્રી મળશે.
તો આમ આપણને આ રીતે ફાઈ એ મળી જશે. એટલે સમીકરણ 1માં ફાઈની કિંમત મૂકીએ એટલે આપણે ટી સમયે ક્યુનું સમીકરણ મળશે. Q ઇઝ ઇક્વલ્સ ટુ QM cos ઓમેગા ટી અથવા ઓમેગા 0t. હવે મિત્રો આપણે ટીની સાપેક્ષે આનું વિકલન કરીએ એટલે થશે dq/dt ઇઝ ઇક્વલ્સ ટુ QM ઓમેગા 0, અહીં ઓમેગા 0 લખીએ, કોસનું વિકલન થશે માઇનસ સાઇન, અને ટીની આરે જે ઓમેગા 0 ગુણાયેલો છે એ અહીં આપણે આગળ ગુણેલો છે, એટલે QM ઓમેગા 0 કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા 0t, ટીની આરે ગુણાયેલો ઓમેગા 0 આપણે QMની સાથે ગુણેલો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિકલન કરતા હોઈએ ત્યારે એ જેનું આપણે વિકલન કરતા હોય એની સાથે જે રાશિ હોય એને આપણે એ ગુણવી પડે અને સંકલનમાં એ વસ્તુ આપણે ભાગવાની હોય છે. તો આ રીતે આપણને Qનું વિકલન dq/dt મળશે. હમણાં જ આપણે જોયું હતું કે I ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dq/dt, એટલે આને તમે માઇનસ I લખી શકો છો. QM ઓમેગા 0 માઇનસ સાઇન ઓમેગા 0t, બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આને હું IM કહું તો I ઇઝ ઇક્વલ્સ ટુ IM સાઇન ઓમેગા 0t. તો આ થઈ ગયું ટી સમયે પ્રવાહનું સમીકરણ, જ્યાં આ QM ઓમેગા 0 છે એ IM થશે. તો આ આપણું જે માગેલું સમીકરણ છે પ્રવાહનું સમીકરણ, કે વિકલ સમીકરણ પરથી પ્રવાહનું સમીકરણ મેળવો, તો બહુ સિમ્પલ થિયરી છે. તો આ રીતે છે એ આપણે સરળતાથી વિકલ સમીકરણ પરથી પ્રવાહનું સમીકરણ મેળવી શકીએ છીએ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 25, એલસી પરિપથના દોલનો કેવી રીતે થાય છે, હવે તે આપણે સમજીશું. મિત્રો, આ આકૃતિ પરથી આપણે સરળતાથી એને સમજી શકીશું. પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં શરૂઆતમાં આ ચાર્જ જે છે એ મેક્સિમમ છે QM જે આપણે ધારેલો હતો, અને એની સાથે આપણે આ આદર્શ ઇન્ડક્ટર, આદર્શ એટલા માટે કારણ કે એ ઇન્ડક્ટરનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો છે તેવું ઇન્ડક્ટર આપણે અહીં પસંદ કરેલું છે. એટલે એવું આદર્શ ઇન્ડક્ટર આપણે કેપેસિટર સાથે જોડેલું છે. કેપેસિટર t=0 સમયે ચાર્જ થયેલું છે અને t=0 સમયે એના ઉપરનો જે વિદ્યુતભાર છે એ આપણે જાણીએ છીએ કે Q ઇઝ ઇક્વલ્સ ટુ QM જેટલું છે. હવે Q ઇઝ ઇક્વલ્સ ટુ QM જેટલો ચાર્જ એની ઉપર t=0 સમયે છે, એટલે એની ઉર્જા, કેપેસિટરનું સૂત્ર ઉર્જાનું આપણે જાણીએ છીએ Q²/2C. તો એ સૂત્ર અનુસાર Qm²/2C એ કેપેસિટરમાં t=0 સમયે સંગ્રહિત ઉર્જા થશે. એટલે અહીં તમે ત્રણ જે લાઈન જોઈ શકો છો એની અંદર એ એવું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એવું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં એ ઉર્જા છે એ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થયેલી છે. ઇન્ડક્ટરની આજુબાજુ કોઈ ક્ષેત્ર રેખાઓ દોરેલી નથી ચુંબકીય ક્ષેત્રની, એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય ઉર્જા જે છે એ શૂન્ય થશે શરૂઆતમાં t=0 સમય. એટલે આ જે પહેલી આકૃતિ છે એ t=0 સમયે છે, અને આપણે જાણીએ છીએ કે t=0 સમયે સર્કિટમાં પ્રવાહ વહેતો હોતો નથી, એટલે ત્યારે I=0 હોય છે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ઉર્જા છે એ મેક્સિમમ હોય છે નીચે Qm²/2C, અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા એ શૂન્ય હોય છે. તો આ થઈ ગઈ પહેલી આકૃતિ. અને હવે આપણે ધીમે ધીમે ક્રમશઃ જેમ સમય પસાર થતો જશે તેમ સર્કિટમાં કેવી વર્તણૂક જોવા મળશે એ આપણે ક્રમશઃ જોતા જશું. મિત્રો, હવે આ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે હવે જે ક્ષેત્ર રેખાઓ વચ્ચે 4 લાઈન દોરેલી હતી એની બદલે 2 જ છે. એરાઓ નીચે તરફ છે, પહેલા પણ નીચે તરફ જ હતા. એટલે કે આપણે એવું કહી શકીએ કે હવે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર ક્રમશઃ ઘટવા લાગ્યો છે.
સર્કિટમાં પ્રવાહ પહેલાં શૂન્ય હતો એ હવે I જેટલો પ્રવાહ જોઈ શકાય છે. એટલે કે જે વિદ્યુતભાર છે એ પરિપથમાં ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં આ ક્ષેત્ર રેખાઓ જોઈ શકો છો કે ઇન્ડક્ટરમાં ઉર્જા છે એ ક્રમશઃ વિદ્યુત ઉર્જા એ કન્વર્ટ થતી જશે ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં. આ જે આકૃતિ છે એ આકૃતિમાં 50% વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થયેલી છે અને 50% ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થયેલી છે. એટલે કે કેપેસિટર પૂરેપૂરું ડિસ્ચાર્જ નથી અને ઇન્ડક્ટર પૂરેપૂરું ચાર્જ પણ નથી. બંને અડધું અડધું ચાર્જ કે ડિસ્ચાર્જ છે. ત્યાર પછીની આકૃતિમાં જોઈ શકાય છે મિત્રો. ત્યાર પછીની આકૃતિમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે કેપેસિટર પર હવે વિદ્યુતભાર દર્શાવેલો નથી. એટલે કે કેપેસિટર પરનો જે કુલ વિદ્યુતભાર છે એ સર્કિટમાં પ્રવાહના સ્વરૂપમાં વહી ગયો છે અને ઇન્ડક્ટરના ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં ક્ષેત્ર રેખાઓ વધી ગયેલી જોઈ શકાય છે. એટલે ઇન્ડક્ટરના ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં એ જે ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં ટ્રાન્સફર થઈ ગયેલી છે. સર્કિટમાં અત્યારે જે પ્રવાહ વહી રહ્યો છે એ મેક્સિમમ પ્રવાહ છે, કારણ કે કેપેસિટરના પ્લેટ વચ્ચે કોઈ વિદ્યુતભાર જોવા મળતો નથી. પ્લેટો પર કોઈ વિદ્યુતભાર જોવા ન મળતો હોય તો એનો મતલબ એવો છે કે બધો વિદ્યુતભાર સર્કિટમાં વહી ગયો છે. પરિણામે મેક્સિમમ પ્રવાહ સર્કિટમાં વહે છે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ જોઈ શકાતી નથી. એટલે UE બરાબર 0 છે. અને બધી જે વિદ્યુત ઉર્જા છે એ ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ ગઈ છે અને ચુંબકીય ઉર્જાનું સૂત્ર 1/Li² છે. અને ઈ સૂત્ર અનુસાર એ ચુંબકીય ઉર્જા 1/L Im². Im એટલા માટે કે પ્રવાહ મેક્સિમમ વહી રહ્યો છે, કારણ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ 0 છે. તો આ રીતે છે એ આપણે સમજી શકીએ છીએ કે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું અને ઇન્ડક્ટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું. ત્યાર પછીની જે હવે પરિસ્થિતિ છે એ આપણે હવે જોશું. તો આકૃતિથી જ આખી થિયરીઓ સમજી શકાય એવું છે. હવે તમે જોશો તો મિત્રો, જે સર્કિટમાં હવે પ્રવાહ વહી રહ્યો છે એ ક્રમશઃ હવે ઘટવા લાગે છે. કારણ કે પહેલા Im હતો, હવે I થઈ ગયો છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવાહ ઘટે છે. પહેલા કેપેસિટરની ઉપરની પ્લેટો ધન હતી, હવે નીચેની પ્લેટો ધન છે. તમે જોઈ શકો છો. એટલે કે હવે ઇન્ડક્ટર છે એ કેપેસિટરને ચાર્જ કરે છે, પરંતુ પોલારિટી ઉલટાઈ જાય છે. આ આકૃતિ પરથી જોઈ શકાય છે કે અડધું કેપેસિટર ચાર્જ છે તો અડધું ઇન્ડક્ટર ચાર્જ છે. પરંતુ આ પરિસ્થિતિ અગાઉ જે અડધું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની આકૃતિ હતી એના કરતાં રિવર્સ પ્રોસેસ છે. કારણ કે એમાં કેપેસિટરની ઉપરની પ્લેટ ધન હતી, નીચેની પ્લેટ ઋણ હતી. અહીંયા કેપેસિટરની નીચેની પ્લેટ ધન છે અને ઉપરની પ્લેટ ઋણ છે. એટલે પોલારિટી છે એ ઉલટાઈ ગયેલી જોવા મળે છે. એટલે બંને અડધી ઉર્જા ધરાવે છે, કેપેસિટર અને ઇન્ડક્ટર. ત્યાર પછીની જે હવે આકૃતિ છે એ જોઈ લઈએ. હવેની જે આકૃતિ છે એ આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્ડક્ટર પર કોઈ ક્ષેત્ર રેખા જોવા મળતી નથી અને કેપેસિટર પૂરેપૂરું એ મેક્સિમમ ચાર્જ થઈ ગયું હોય એવું જોવા મળે છે. જે t=0 સમય હતું એના જેવી જ પરિસ્થિતિ, પરંતુ થોડી ઉલટી પરિસ્થિતિ. એટલા માટે કારણ કે ત્યારે ઉપરની પ્લેટ ધન હતી ને નીચેની પ્લેટ ઋણ હતી, અને હવે જે છે એ નીચેની પ્લેટ ધન છે અને ઉપરની પ્લેટ છે એ ઋણ જોવા મળે છે. તો આમ આ જે પરિસ્થિતિ છે એ T=T/2 સમય હશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આવર્તકાળના અડધા સમય દરમિયાન T/2 સમય આ રીતની પ્રોસેસ થયેલી હશે. કેપેસિટરની ધ્રુવીયતા ઉલટાઈ ગયેલી હશે, એની પોલારિટી વિરુદ્ધ થઈ ગઈ હશે અને પરિણામે એ હજી તો આવર્તકાળનો અડધો સમયગાળો થયો. મિત્રો, હવે આપણે જેમ જેમ સમય પસાર કરશું તેમ તેમ હજી આ પરિસ્થિતિ છે એ બદલાતી જશે. આ સમગ્ર પ્રક્રિયા છે એ પાછા T/2 થી T સમય દરમિયાન, T/2 થી T સમય દરમિયાન પુનરાવર્તિત થશે. તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટરની વચ્ચે દોલન કરશે. બે પ્લેટની વચ્ચે વિદ્યુતભાર ઇન્ડક્ટર થકી દોલન કરતું હોવાથી આને LC પરિપથના દોલનો કહેવામાં આવે છે.
મિત્રો અહીં વિદ્યુતભાર છે એ ઇન્ડક્ટર થકી કેપેસિટરમાં દોલન કરે છે. કેપેસિટરમાં પેલા કેપેસિટર ટુ ઇન્ડક્ટર ને ઇન્ડક્ટર ટુ કેપેસિટર થાય છે. કોઈ પણ ઘટક એવો નથી કે જે ઉર્જાને એ વાપરી શકે. બંને સંગ્રહ કરવાવાળા ઘટકો હોવાથી વિદ્યુતભાર છે ઇન્ડક્ટર થકી દોલન કરે છે. એટલે આપણે આને એલસી પરિપથના દોલનો તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ગયા એલસી દોલનો માટેનો બેઝિક કન્સેપ્ટ. તો આ રીતે આપણે એને સમજવાનું થશે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 26. એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. મિત્રો અગાઉ આપણે 11th સ્પ્રિંગનો કન્સેપ્ટ ભણ્યા છીએ. સ્પ્રિંગ માટે વિકલ સમીકરણ તારવ્યું છે. બસ એ સમીકરણોનો આપણે ઉપયોગ કરવાનો છે અને એલસી દોલનો માટે જે વિકલ સમીકરણ તારવ્યું છે એ બંનેને એકબીજા સાથે સરખાવવાના છે અને તેના આધારે આપણે યાંત્રિક તંત્ર અને વિદ્યુતીય તંત્ર આ બંનેની સરખામણી કરવાની છે. તો મિત્રો એ સમીકરણ છે એ જરા યાદ કરી લઈએ. તો આપણે 11thની અંદર જે સમીકરણ ભણ્યા હતા સ્પ્રિંગના કેસ માટે એ વિકલ સમીકરણ છે d2x બાય dt² પ્લસ ω02x ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ જે છે એ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ હતું, પરંતુ જો એને સ્પ્રિંગના કેસ માટે લખીએ તો આ રીતે લખાશે d2x બાય dt² પ્લસ k/m ઇન્ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ 0. મિત્રો આના ઉપરથી આપણે એ પણ જોયું હતું કે આ બંનેને સરખાવો એટલે ω0 ઇઝ ઇક્વલ્સ ટુ k/m થશે. કે જે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. પુનઃસ્થાપક બળનું સૂત્ર F બરાબર -kx આવું જોયું હતું. બળ અચળાંકનું સૂત્ર F/x આવું થશે. બસ આ આપણું 11th. હવે આપણે જે અત્યારે જોયું છે એની જરાક ચર્ચા કરી લઈએ. તો મિત્રો અત્યારે આપણે જે જોયું છે એ છે d2q બાય dt² પ્લસ q/lc ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ આપણું વિકલ સમીકરણ છે એલસી દોલનો માટેનું. હવે મિત્રો આપણે આ જે સમીકરણ છે એને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ અને સ્પ્રિંગ માટેનું જે વિકલ સમીકરણ છે તેની સાથે સરખાવતા જવાનું છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડશે કે કોને કોની સાથે સરખાવી શકાશે. તો મિત્રો આપણે જોઈ લઈએ બંને સમીકરણો. તો મિત્રો આ બંને સમીકરણોને સરખાવતા આપણને એ ખ્યાલ આવશે કે અહીંયા જે x છે તો અહીંયા છે એ q છે. એટલે તમે ક્યુને એક્સ સાથે સરખાવી શકો. યાંત્રિક તંત્રમાં સ્થાનાંતર એક્સ હતું તો વિદ્યુતીય તંત્રમાં વિદ્યુત ભાર ક્યુ છે. ત્યાર પછી k/m ને 1/LC સાથે સરખાવી શકીએ. જુઓ k/m ઇઝ ઇક્વલ્સ ટુ 1/LC લખી શકાય. તો મિત્રો હવે આપણે થોડું વધારે સાદરૂપ આપીએ તો આ એમ જે છે એ જડત્વ ધરાવે છે, તો એવી જ રીતે ઇન્ડક્ટન્સ પણ એ જડત્વ ધરાવે છે. એટલે દળ એમને તમે ઇન્ડક્ટન્સ એલ સાથે સરખાવી શકો છો. મિત્રો હવે બાકી રહ્યું કે, તો આ કે જે છે એને 1/c કહી શકો. તો બળ અચળાંક કે તો એને તમે વિદ્યુતીય તંત્રમાં કેપેસિટન્સનો વ્યસ્ત 1/c કહી શકો. ત્યાર પછી હજી જો થોડું વિચારીએ તો અહીંયા d2x બાય dt² છે તો અહીંયા d2q બાય dt² છે. તો અહીંયા dx બાય dt ને આપણે v કહેતા હતા, તો એવી રીતે અહીંયા dq બાય dt ને આપણે i કહીશું. dq બાય dt v ઇઝ ઇક્વલ્સ ટુ dx બાય dt, તો i ઇઝ ઇક્વલ્સ ટુ dq બાય dt. તો તમે વેગને પ્રવાહ સાથે સરખાવી શકો. યાંત્રિક તંત્રમાં જેને આપણે વેગ કહેતા હતા
વિદ્યુતીય તંત્રમાં આપણે તેને વિદ્યુત પ્રવાહ કહીશું, dq/dt. તો આ રીતે છે એ આપણે એની સરખામણી કરી શકીએ છીએ. હવે એને ડિટેલમાં જોઈ લઈએ. એલસી દોલનો માટે વિકલ સમીકરણ આપણે જોઈ ગયા છીએ, d2q/dt² + q/lc = 0. એને તમે આ રીતે પણ લખી શકો, કારણ કે આપણે જાણીએ છીએ કે ω2 = 1/LC થાય છે. કોણીય આવૃત્તિ ω0 દોલન કરતા દળ m અને યાંત્રિક દોલનનું વિકલ સમીકરણ, આ આપણે વિકલ સમીકરણ અગાઉ ભણી ગયા છીએ, d2x/dt² + ω02x. ω0 જેટલી કોણીય આવૃત્તિથી m દળ ધરાવતો કોઈ દોલક જ્યારે સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારે એનું આ વિકલ સમીકરણનું આ સમીકરણ છે સ્પ્રિંગ માટે, d2x/dt² + km × x = 0. હવે એમાં આપણે ω0 = 1/√km લખી શકીએ. કે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. આ આપણે 11th જોયું હતું. k = f/x. એ કેવી રીતે આવશે? તો કે f = kx, જે પુનઃસ્થાપક બળનું સમીકરણ હતું એના ઉપરથી તમે k ને f/x કહી શકો છો. બળ અચળાંકનો એકમ પણ આપણે એ વખતે Nm/m આપણે જોયો હતો. f એટલે ન્યૂટન ને x એટલે મીટર, Nm/m એ k નો એકમ થશે. એવી રીતે આ એલસી દોલક પરિપથમાં v = q/c થશે. જેવી રીતે આપણે સરળ આવર્ત ગતિના સમીકરણોને એલસી દોલનો સાથે સરખાવીએ છીએ તો આપણને ખબર છે કે v નું એક સમીકરણ છે કેપેસિટર વાળા ચેપ્ટરમાં q/c, તો 1/c થશે v/q. એના ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એકમ વિદ્યુતભાર દીઠ એ 1/c બરાબર થશે. એટલે એના ઉપરથી આપણે દળને ઇન્ડક્ટન્સ L સાથે, બળ અચળાંકને 1/c સાથે, સ્થાનાંતર x ને વિદ્યુતભાર q સાથે, યાંત્રિક તંત્રમાં v કહેતા હતા તો વિદ્યુતીય તંત્ર હોય તો એને વિદ્યુત પ્રવાહ I કહેશું. યાંત્રિક ઉર્જા તો એના વિદ્યુત ચુંબકીય ઉર્જા સાથે સરખાવી પડશે. યાંત્રિક ઉર્જામાં સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા હતી, તો અહીંયા સ્થિતિ ઉર્જા કેપેસિટર માટે અને 1/mv² એ ગતિ ઉર્જા. તો આ બંને તમે સરખામણી કરી શકો છો. તો આમ એલસી દોલન ને સ્પ્રિંગને છેડે જોડેલા બ્લોકના યાંત્રિક દોલનો સાથે આ રીતે સરખામણી કરી શકાય છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 27. અત્યાર સુધી આપણે જે ધારણાઓ સાથે આ થિયરીઓ જોઈ હતી, ખરેખર એ ધારણાઓ શક્ય છે ખરી? એ આપણને આ પ્રશ્નમાં સમજાશે. એલસી દોલનોની ચર્ચા કયા બે કારણોના લીધે વાસ્તવિક નથી? તો મિત્રો, આપણે જે વાત કરી હતી કાલ્પનિક હતી. હકીકત શું છે એ હવે જોઈ લઈએ. દરેક ઇન્ડક્ટરને આપણે અવગણી શકાય એવો અવરોધ છે એવું વિચારીને આ એલસી દોલનો ભણવાની શરૂઆત કરી હતી. પરંતુ દરેક ઇન્ડક્ટરને અવરોધ તો હોય જ છે. અવરોધ હોય છે એટલે પરિણામે એના જે દોલનો છે એ અચળ કોણીય આવૃત્તિથી સતત થશે નહીં, પરંતુ અવમંદિત દોલનો થશે. એટલે એક સમય એવો આવશે કે દોલનો છે એ કરતો બંધ થઈ જશે વિદ્યુતભાર. તો આ એલસી દોલનો જે આપણે કહીએ છીએ કે વિદ્યુતભારને તમે પહેલેથી ચાર્જ કરી લો અને અવગણી શકાય એવા અવરોધ ધરાવતા ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરી લો, તો એમાં વિદ્યુતભારના દોલનો અચળ આવૃત્તિથી સતત થયા કરે. પરંતુ એ વસ્તુ ત્યારે શક્ય બને જો ઇન્ડક્ટરને અવરોધ ન હોય તો, પરંતુ એકચ્યુઅલમાં ઇન્ડક્ટરને તો અવરોધ હોય છે. એટલે શું થશે તો કે આ દોલનો ધીમે ધીમે મંદ પડશે અને એક સમય એવો આવશે કે આ દોલનો વિદ્યુતભાર જે દોલનો કરે છે એલ ને સી ની વચ્ચે એ નાશ પામશે. જો અવરોધ શૂન્ય હોય, ધારી લઈએ કે ચલો અવરોધ શૂન્ય છે, તો પણ જ્યારે ગતિ કરતો હોય છે વાહક તારમાંથી, ત્યારે ઉર્જા જે છે એની એ વિદ્યુત ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હંમેશા ઉત્સર્જિત કરતો જ હોય છે. કોઈ પણ તંત્ર છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં એ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરતો જ હોય છે ગતિ દરમિયાન. એટલે પરિણામે એ ઉર્જા ઉત્સર્જિત થાય એટલે ઉર્જા ઘટે એટલે એક સમય એવો આવશે કે એના દોલનો છે એ મંદ પડશે અને શૂન્ય થઈ જશે, દોલનો થતાં જ બંધ થઈ જશે. આમ એલસી દોલનોની જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે એમાં આપણે ઇન્ડક્ટરને અવગણી શકાય એવો અવરોધ વિચારેલો છે અને વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન ન કરતો વિચારેલો છે. એકચ્યુઅલી આ વસ્તુ હકીકતમાં બને છે, જેથી આ એલસી દોલનોવાળી થિયરીમાં આ બે માન્યતાઓ સાથે આપણે થિયરીને અને દાખલાઓને અને એમસીક્યુને એ સોલ્વ કરવાના થશે. થેન્ક યુ.